હજારો રૂપિયાના ઇન્જેક્શન લેવા છતાં વિટામિન B12 અને વિટામિન D3 વારે વારે ઘટતું હોય છે. શું તે સામાન્ય નબળાઈ છે? ના, તે તમારા પાચન તંત્રનું ભયંકર બ્લોકેજ બતાવે છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીએ કે આજે આંતરડામાં રહેલો જે જૂનો આમ એટલે કે કાચો આમ કે જેને કારણે જે વિટામિન અને મિનરલ્સની પૂર્તિ થતી નથી એટલે કે વિટામિન B12 અને વિટામિન D3 વારે વારે ઘટી જતા હોય છે. આપણે ઘણી વખતે ઘણી બધી દવાઓનો કોર્સ કરીએ છીએ છતાં પણ આપણે વિટામિન B12 વારે વારે ઘટતું હોય છે. તો એ પાછળનું મૂળ કારણ શું તે આજના વિડીયોમાં જરૂરથી જાણીએ. તો નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર રાજન અને આજે આપણે વાત કરીએ કે લીધેલો ખોરાક તમારો નથી પરંતુ પચાવેલો ખોરાક જ તમારો છે. જી હા મિત્રો, અને આ સમયમાં તો કેટલા લોકોએ કેવો અનુભવ પણ કર્યો હશે કે પૂરતી ઊંઘ કરીએ છીએ છતાં પણ થાક અને આળસનો અનુભવ થાય છે. એટલું જ તો ઠીક છે, સવારે ઉઠતા વેત જ આપને સખત આળસ આવી, સાથે ઘણી વખતે રાત પડે ત્યારે પગના પિંડીઓમાં કળતર થવી, સાથે ઘણી વખતે રાત્રે થોડો તાવ આવી જવો. એટલું જ તો ઠીક છે, કોઈ પણ કામમાં મન ન લાગવું, અથવા તો ઘણી વખતે પાચન સંબંધિત સમસ્યાઓ ઊભી થવી, અથવા તો થોડું કામ કરીને થાક લાગવો, નબળાઈ આવી જવી, આવી અનેક પ્રકારની તકલીફો આપને અવારનવાર બતાવે છે. પરંતુ આ તકલીફો પાછળનું મૂળ કારણ એટલે કે જ્યારે આપણે રિપોર્ટ્સ કરીએ છીએ અને એ રિપોર્ટ્સમાં વિટામિન B12 અથવા તો વિટામિન D3 કે પછી અનેક પ્રકારના જ્યારે વિટામિન્સ ઓછા આવે છે ત્યારે આપણને ખબર પડે છે કે આપણા શરીરમાં વિટામિન ઘટેલું છે. અને એ સમયે આપણે મોંઘી દવાઓ કે મોંઘા ઇન્જેક્શનનો કોર્સ કરીએ છીએ. તે આપણે 3-4 મહિના સુધી કોર્સ કરીએ, ત્યારબાદ આપણે 8-10 મહિના સારું રહે છે, ત્યારબાદ આપણે ફરી પાછું આ જે તકલીફો વારાફરતી એક પછી એક ચાલુ થઈ જતી હોય છે. પરંતુ આવું મિત્રો તમે ક્યાં સુધી કરશો? ક્યાં સુધી તમે વિટામિન B12 ના મોંઘા ઇન્જેક્શન કે પછી ક્યાં સુધી તમે વિટામિનના કોર્સ કરશો? તો એ પાછળનું આપણે મૂળ કારણ જાણીએ અને એ કારણનું આપણે જો નિવારણ લાવીએ તો જરૂરથી આપણે આજે તમામ પ્રકારની સમસ્યા અને જે વારે વારે જે B12 ના ઇન્જેક્શન લેવા પડે છે તેનાથી પણ આપણે બચી જઈએ છીએ. અને આપણે અગાઉ વાત પણ કરીને કે લીધેલો ખોરાક તમારો નથી પરંતુ પચાવેલો ખોરાક જ તમારો છે. જી હા મિત્રો, એટલે ખોરાક ગ્રહણ કરો છો અને એ જે ખોરાકનું જ્યારે સરળતાથી પાચન ન થાય રહેલો અપાચ્ય ખોરાક તે કાચા આમમાં પરિવર્તન થાય છે. આ જે કાચો આમ એટલે કે આપણા શરીર માટે જે ઉપયોગી પણ નથી અને શરીરમાંથી બહાર પણ ન નીકળતો એવો બિનજરૂરી કચરો કે જેને આપણે કાચો આમ તરીકે આપણે ઓળખીએ છીએ. અને ગમે તેવો પૌષ્ટિક ખોરાક લઈએ, સાથે વિટામિનના ટીકડાઓ લઈએ, છતાં પણ આપણા શરીરમાં વિટામિન B12 ની ઉણપ ઊભી થતી હોય છે. તો જી હા મિત્રો, આ જે કાચો આમ તેને આપણે દૂર કરવા આપણે શું કરવું જોઈએ? તો જરૂરથી આજના સમયમાં કેટલા લોકો એવા છે કે જ્યારે વિટામિન B12 ઘટતું હોય તો એ સમયે આપણે ઇન્જેક્શન લેતા હોઈએ છીએ, ગોળીઓ લેતા હોઈએ છીએ. પરંતુ તેની સાથે સાથે આપણે જરૂરથી એ પાછળનું મૂળ કારણ એટલે કે તમારા આંતરડામાં રહેલો વર્ષો જૂનું જે કાચો આમ એટલે કે જે પડી રહેલું જે જૂનું મળ છે. જી હા મિત્રો, તો આ જે કાચા આમને દૂર કરવા માટે એટલે કે એવા 3 સ્ટેપનું આપણે ફોલો કરવાના છે કે જેમાં સૌથી પહેલા એટલે કે જે આપણો જે આમ છે તેને આપણે બહાર કાઢવાનો છે. એટલે કે આપણું સૌથી પહેલા પાચન સુધારવાનું છે. આ પાચન સુધારી ત્યારબાદ જે પડી રહેલો જે કાચો આમ છે, જે જૂનું મળ છે તેને આપણે પકાવવાનું છે. એટલે કે આમને પકાવવાનો છે અને ત્યારબાદ તે આમને બહાર કાઢી અને સૌથી છેલ્લું સ્ટેપ એટલે કે આપણે એવી પાચક ઔષધિઓનું આપણે સેવન કરવાનું છે. તો આપણે સૌથી પહેલા જાણ્યું કે તમારું પાચન મજબૂત બનાવો તેના માટે તમે દીપન ઔષધનું સેવન કરો. એટલે કે મિત્રો, જમ્યા પહેલા આપણે આદુ અને થોડું સિંધાલું નમક તે આપણે તેમનું સેવન કરવાનું છે કે જેથી કરીને જે તમારી મંદ પડી ગયેલી જઠરાગ્નિ છે તે પ્રદીપ્ત થતી હોય છે અને પરિણામે જે તમારો લીધેલો ખોરાક છે તેનું સરળતાથી પાચન થાય છે. સાથે સાથે જે તમારી પાચન શક્તિ છે તે પણ મજબૂત થતી હોય છે. પરંતુ કેટલાક લોકોને આદુ ન ફાવતા તેની જગ્યાએ જરૂરથી એવા લોકો જીરુંનું પણ સેવન કરી શકે છે. એટલે કે થોડું જીરું અને સાથે થોડું સિંધાલું નમક એ બંને મિક્સ કરી તેમનું પણ સેવન કરી શકે છે કે જેથી કરી જે તમારી મંદ પડી ગયેલી જે પાચક અગ્નિ છે તે સરળતાથી પ્રદીપ્ત થાય છે. પરિણામે જે તમારું પાચન તંત્ર છે તે મજબૂત થતું હોય છે. સાથે ત્યારબાદનું અગત્યનું બીજું સ્ટેપ એટલે કે મિત્રો, ભગવાન ઇન્દ્રને પણ પ્રિય એવી ઔષધિ એટલે કે મિત્રો છાશનું આપણે સેવન કરવાનું છે. અને આ જે છાશ કે જે આપણે ગાયના દૂધમાંથી બનાવેલ છે દહીં અને એ જે દહીંમાંથી બનેલ એટલે કે વલોણા દ્વારા બનેલ છાશનું આપણે સેવન કરવું. અને આ જે છાશ કે જે મંદ પડી ગયેલી જઠરાગ્નિને તે પ્રદીપ્ત કરે છે અને આ જે છાશ છે તે દીપન અને પાચનનું પણ
કામ કરે છે. અને આ છાશમાં આપણે થોડું ધાણા, થોડું જીરું અને થોડું એવું સિંધાલું નમક અને સાથે થોડી માત્રામાં સૂંઠ ઉમેરવાનું છે. કે ત્યારબાદ તે મિક્સ કરી અને આપણે તેમનું સેવન કરવાનું છે, કે જેથી કરીને જે આંતરડા જે છે જેનું જે રિપેરિંગ કામ થતું હોય તે સારું અને સરળતાથી થાય છે. અને જે આંતરડામાં જે પડી રહેલો જે થોડો જે કાચો આમ છે તે કોતરીને તે બહાર નીકળી જતું હોય છે. અને પરિણામે જે આપણા આંતરડામાં રહેલો જે પાકી ગયેલો કે પછી થોડો કાચો આમ તે પણ સરળતાથી બહાર નીકળી જતો હોય છે. અને ત્યારબાદનું સૌથી છેલ્લું અને સૌથી મહત્વનું ત્રીજું સ્ટેપ એટલે કે આયુર્વેદની સૌથી મહત્વની સૌથી શક્તિશાળી ઔષધિનું આપણે સેવન કરવાનું છે, એટલે કે મિત્રો રસાયણ ચૂર્ણ. હા મિત્રો, એટલે કે જેમાં ગળો, ગોખરું અને આમળા આ ત્રણેય વસ્તુ એટલે કે તેમાં એક સમાન માત્રામાં હોય છે. અને આ જે રસાયણ ચૂર્ણ તે રોજ સવારે ખાલી પેટે ગાયના ઘી સાથે થોડી સાકર તેમાં ઉમેરી કે જેમનું સેવન કરીએ. અને સાથે ત્યારબાદ જે કકડીને ભૂખ લાગે અને ત્યારબાદ આપણે જરૂરથી ખોરાકનું સેવન કરીએ, એટલે કે પૌષ્ટિક ખોરાકનું સેવન કરીએ. અને આ જે રસાયણ ચૂર્ણનું આપણે સેવન કરીએ કે જેથી કરીને આપણા આંતરડામાં ઇઝીલી સરળતાથી જે લીધેલો ખોરાક છે તે પણ પાચન તો થાય છે, સાથે સાથે આપણા શરીરને મજબૂત અને શક્તિશાળી બનાવે છે. એટલે સાથે સાથે આ જે સ્ટેપ છે કે જેથી કરીને આપણા આંતરડામાં જે ખોરાક છે તેમાંથી સરળતાથી વિટામિન્સ અને મિનરલ્સનું ઇઝીલી રીતે શોષણ થાય છે, એટલે કે એબ્સોર્પ્શન થાય છે. પરિણામે આપણું જે સરળતાથી પાચન તો થાય છે, સાથે સાથે આપણે શરીરને શક્તિશાળી અને મજબૂત બનાવીએ છીએ. અને પરિણામે આપણે લાંબા સમય સુધી વિટામિન B12 કે D3 કે પછી આવા અનેક પ્રકારના વિટામિન્સ કે મિનરલ્સના ટીકડાઓ કે ઇન્જેક્શનથી આપણે બચી જઈએ છીએ. એટલે કે અને પરિણામે આપણું શરીર લાંબા સમય સુધી ઉર્જાવાન, વીર્યવાન બનતું હોય છે. માટે મિત્રો જરૂરથી આ વિડીયો તે તમારા દરેક મિત્રો સુધી પહોંચાડો. અને ખાસ કરીને આજના સમયમાં કેટલા લોકો એવા છે તે વારે ઘડે આજે વિટામિનના ઇન્જેક્શનો લેતા હોય છે, તો જરૂરથી એ લોકો કે જે તેમની પાચન શક્તિ મજબૂત કરે છે, એટલે કે જે એમના પાચન તંત્રમાં રહેલો જે કાચો આમ, જૂનું મળ તે સરળતાથી તે લોકો બહાર કાઢશે, તો જરૂરથી તે લોકોને જે વિટામિન B12ના ઇન્જેક્શન કે તેનાથી પણ બચશે. અને સાથે સાથે તે લોકો લાંબુ અને સારું સ્વાસ્થ્ય પણ પ્રાપ્ત કરશે. અને સાથે તે લોકોની જે તેમની રોગ પ્રતિરોધક શક્તિ છે તે પણ તે મજબૂત બનાવે છે. અને મિત્રો આવી ઉપયોગી માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, કારણ કે અમે તમારા સ્વાસ્થ્યની ચિંતા કરવા માટે જરૂરથી છીએ. અને મિત્રો ત્યાં સુધી રજા લઉં છું, ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. સૌનો આભાર. જય ધન્વંતરી.